લેહ લદ્દાખથી ચાપરૂ સુધી શોકની લહેર। દેશ સેવામાં ખપાયેલો ચારૂપનો વીર સપૂત સદાને માટે વિદાય થયો છે। ગાર્ડ ઓફ ઓનર સાથે અપાયાતી વિદાય સમગ્ર ગામ આંસુથી ભીની આંખે ઉમટી પડ્યું હતું। પાટણ જિલ્લાના ચારૂપ ગામ તથા સમગ્ર પર વાટા રાજપૂત સમાજ માટે તારીખ 10/5/2026 નો દિવસ ક્યારેય ન ભૂલાય એવો બની ગયો હતો। દેશ સેવામાં વર્ષોથી તૈનાત રહેલા ગામના વીર જવાન નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતના અચાનક નિધનના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકની કાળી છાયા છવાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ નરેન્દ્રસિંહ રાજપૂત વર્ષ 2018 થી ભારતીય લશ્કરમાં ફરજ બજાવી રહ્યા હતા। દેશની સુરક્ષા માટે અતિ કપરા અને હિમાચ્છાદિત ગણાતા લેહ અને લદ્દાખ વિસ્તારમાં તેઓ સતત સેવા આપી રહ્યા છે। કડકડતી ઠંડી અને ઓક્સિજનની અછત અને જોખમી પરિસ્થિતિઓ વચ્ચે દેશની સરહદોની રક્ષા કરતા આવા વીર જવાન ફરજ દરમિયાન અચાનક બીમાર પડ્યા હતા। તેમને તાત્કાલિક લદ્દાખ સ્થિત આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ભારે જહેમત છતાં તેઓ જીવની જંગ હારી ગયા હતા। હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા। તેમના નિધનના સમાચાર વાયુ વેગે સમગ્ર ચારૂપ ગામમાં ફેલાતા લોકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી। દેશ માતા માટે જીવન સમર્પિત કરનાર આ વીર સપૂતનો નશ્વર દેહ સૈનિક સન્માન સાથે તેમના વતન ચારૂપ ગામે લાવવામાં આવ્યો હતો। ગામમાં જેમ પાર્થિવ દેહ પહોંચ્યો તેમ લોકોની આંખોમાં આંસુનો દરિયો વહી ગયો હતો। ભારત માતા કી જય। વીર જવાન અમર રહોના ગગનભેદી નારાઓ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને કરુણાતાથી ગુંજી ઉઠ્યું હતું। તેમની અંતિમ યાત્રામાં ગામના નાના બાળકોથી લઈ વડીલો સુધી હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓના રુદન અને પરિવારજનોના કરુણ આક્રંદથી દરેકનું હૃદય દ્રવી ઉઠ્યું હતું। સમગ્ર ચારૂપ ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જે કે સિંગુ સાથે ભરત ઠક્કર ડીસા।